રામ રામ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તો આપણે જો હીરાવી લીધું બરાબર ને. આજ તો અનહદ ઝાકર આવી, જો ઝાકર એટલે ગજબની ઝાકર આજ તો આવી બરાબર. આ ઝાકર છે ને મિત્રો, જીરાવને કપાણ દે એવી ઝાકર છે બરાબર. અંધારું કરી દીધું હજી, જો દી એટલે ચડી ગયો પણ દેખાતું નથી કાંઈ. અને આપણે તો શીરાવી લીધું, જો શીરામણ હાલે છે રસોડામાં બરાબર. વાત કરતા ખાલી કરી લીધા, ઘી ગરના ઘી પૂરું કરી દેખો તમે તો બે જણ દેવા કેટલી ખાલી કરી નાખી. ભાવ કેવો છે ખબર? ઘી નો 750 રૂપિયા. કઈ વાંધો નહીં, ખવાય ઘી તો ખવાય મિત્રો. ઘીનગર ઉપર તો જીવન છે આપણે ખેડૂને. સવારમાં ઘીનગર આવી જાય એટલે બસ. મને તો ઘીનગર વિના હાલે જ નહીં. આમ તો આ તો હવાનું થાય બધું બરાબર. હાલો, જો કામ બધું થઈ ગયું છે અને મારા બાપને છે ને ગામ જવું છે અને મારે આજ છે ને હૈચો વરી ચાલુ કરી દેવાનો છે. ચાલુ જ છે, જો કે ખોલી લીધો હૈચો. આજે કેવા ગામ જામ ક્યાંય નથી ગયા, કોઈ દી નથી ગયા. હા હા, લગ્નમાં પુગાડ્યું નતું ને એટલે હવે આજ જઈ આવે. હમણાં જ હતા પણ આપણે ભેરા હતા એટલે હા, એટલે હા આજ જઈ આવો. કરી દીધો ચાલુ થઈ ગયો. ધડકા વાળી નળેરાટી બોલે ને, મોટર વાળી નહીં બરાબર છે. સારું હાલો મિત્રો, આપણે જવું છે ગામ અને હવે નીકળીએ બરાબર. સારું હાલો મિત્રો, જો આવી ગયા છીએ ગામ, ગયા હતા બરાબર. જવું અંબાની રોમાં. સારું હાલો મિત્રો, આપણે છે ને બધા હાથી વગે વગે કરવા. દાખવા ઓલા બધા છે ને, હા ઓયણી અને બધા હમુનમું મૂકવું બરાબર. એ ચીપીએ જોડાવી દીધો છે અને આ ઢક ખોલી દઈએ ને તો બધા હાથી હગે વગે કરી નાખીએ ઉપાડીને બરાબર. આ ચીપિયારી ઓયણી ખોરવી પડે આમ ઉપાડવી સીધે સીધી. અહીંયા છે ને મિત્રો, બે ઓયણીઓ છે ને એક સાઈડ કરી રહ્યું, કારણ કે અહીંયા હવે માલને એકાદો બે દી થોડે અહીંયા બાંધવા છે. વાંગતનો તડકો આવી જાય અને હમણાં સવારમાં ઝાકર બે દિવસે બહુ આવે ને, સવારે તડકો બહુ આવે એટલે છે ને આજ બધું ખણું ખાલી કરી રહ્યો જાય માલ હાટો. સારું હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ રાજમામાં ચક્કર મારવા, જોવા કે ઈરનું શું પોઝિશન થયું, મરી કે નહીં. એવું રાજમાં તો મસ્ત છે, હિંગુ આમ ઘે ઘૂર દેખાવા માંડ્યું બરાબર. અને આ રીતનું હિંગુ જો દેખાય ને તો જ રાજમાં હારા ઉતરે, બાકી જો આવો ઘા પાખો ઘેરો છે ને ઘા કરે. જોઈએ આપણે રાજમામાં શું પોઝિશન છે. આમાં શું ખબર પડી જાય તાત્કાલિક કે જો આ રહ્યો દાગ છે. જો આમાં ઈર આવલ હતી પણ આ જૂની ઈર છે, નવું નથી કંઈ બરાબર. આમાં ઈર આવલ હતી, જૂની છે, નવું નથી કંઈ.
જો આમાં એક માં છે જૂની ઈર ઘણી આમાં ઘા કરી ગઈ મિત્રો, અમુક હિંગમાં આવી છે તો પાછું નવું કંઈ એવું દેખાતું નથી. નવી એક ઈર પણ નથી ક્યાંય, અને મસ્ત રાજમાં છે મિત્રો. પછી આ બહુ ઘાટું હોય ત્યાં જોઈને તો જ ખબર પડે. અને તમારે કોઈને મિત્રો રાજમાં હોય તો કહેજો કે કેવું હિંગું લાગી ગયું, આવો ફાલ લાગ્યો કે શું છે, જરા કોમેન્ટમાં બતાવજો. જો તો હાલો હવે છે ને જવું છે ઘઉંમાં, જરાક ચક્કર મારી આવી. અને ઘઉંમાં હવે પાણી જ્યાં જ્યાં જોહે નહીં એટલે જે જોઈ લઈએ, હવે કંટ્રોલથી કાઢવા પડશે. તો આવી ગયા છે મિત્રો, તો લાઇટ વહી રહી એટલે બંધ છે. બાકી ઘઉં જો અમારે કંઈક આવા છે મિત્રો, મસ્ત છે ઘઉં. તો લોરેજ નામી જબરી થઈ ગઈ અવાર તો ને હેલા થશે ઘઉં તો. અરે સવાર મારી કંઈમાં બેઠો તો મિત્રો, આવી લાઈટ. આ છે થોડાક પાવા છે માછલી કટકીના, એટલા આપણે પાડી નાખીએ. હાલો સારું હાલો મિત્રો, જો વ્યારું પાણી કરી લીધા છે, પેટ પૂજા પહેલાં થઈ જાય. અને આજ તો બપોર પછી છે ને થોડાક ઘઉં પાયા બરાબર. અને ઘઉંમાં પાણી બહુ જોઈએ, એમાં સાચું છે. ઘઉંમાં છે ને લગભગ હેડી જેવું પાણી જોઈએ. હા હેડી જેવું એમાં ઘઉં છે મારે કડ હામાં છાતી હામાં બહુ વલ કરી આજુ ખરેખર. હા વલ એટલે કેટલી કરી કાલના વિડીયામાં જ મેં તમને દેખાડ્યા હતો. અને ચામાં પેટ લીધા હતા ને કોઈ પૂછીએ નહીં તમે બધા એમાં ફોનમાં કઈ દેખાડો સાચું છે. અંતરા માણસ હોય ને કેવું લાગતું હે, આપણે તો જરાક ઓછું હુંજે તો ચહમાં પહેરી લઈ બરાબર, તો અંધરા માણસ ને કેવું લાગે. બહુ અઘરી, એ બહુ અઘરી વસ્તુ છે ખરેખર, કે દુનિયા જોવાય નહીં અને સંભળાય બધું. કરતા હોય ગમતી એને ખરેખર ધન્યવાદ દેવો પડે. અને બરાબર બહુ કે અઘરી વસ્તુ છે કે હુજે મિત્રો, અને દુનિયા ઓલો હુજે નહીં પણ હુજે નહીં ને દુનિયામાં જીવવું ને ઘરના માણા કાયમ છોકરા છોકરા હુજે નહીં. હા અઘરી વસ્તુ. ના જવું હોય આપણે જ્યાં ઓછું હુજે તો એમ થાય કે નંબર વધી ગયા ને ઓલું કરીને ચહમાં પહેરી લઈને એટલે વધારે લઈ આવીને ઓલું કરીએ કે મને હું છ માં પેલા તો તરત હોય જાય કઈ ના હોય તોય હોય જાય એમાં ભૂઈ પડે આમ ઉતારું ને એટલે પૂરું કામ. સારું હાલો મિત્રો, તો આજનો છે ને વિડીયો પૂરો કરીએ, કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકા.